સુરતના ડિંડોલી ખાતે આવેલી દર્શન વિદ્યા સંકુલ સીબીએસઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને ધોરણ 12માં શાળાનું પરિણામ 100% આવ્યું છે। ડિંડોલી ખાતે આવેલી દર્શન વિદ્યા સંકુલ સીબીએસઈમાં દર વર્ષની જેમ જ ધોરણ 10 અને ધોરણ 12નું શાળાનું પરિણામ 100% આવ્યું। ધોરણ 10માં કુલ 31 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 50%થી પણ વધારે એટલે કે 15 વિદ્યાર્થીઓ A1 અને A2માં આવ્યા છે। 15થી વધારે વિદ્યાર્થીઓના દરેક વિષયમાં 90થી વધારે માર્ક્સ પ્રાપ્ત થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। ધોરણ 10માં સ્કૂલ ટોપર ઝા આશીષ કે જેણે 96% સાથે ટોપ કર્યું છે। ધોરણ 10માં 3 વિદ્યાર્થીઓ A1 અને 12 વિદ્યાર્થીઓએ A2 સાથે પાસ કર્યા છે। ધોરણ 12માં કાવ્યા પ્રજાપતિએ 88% સાથે શાળામાં ટોપ કર્યું છે। આ સાથે 4 જેટલા વિદ્યાર્થીઓએ 90 કરતાં વધારે માર્ક્સ ઇંગ્લિશ અને ફિઝિક્સ એજ્યુકેશનમાં પ્રાપ્ત કર્યા છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયત્નથી શાળામાં આ પરિણામ પ્રાપ્ત થયું છે। શાળાના એજ્યુકેશન એડવાઇઝર શ્રી સવજીભાઈ પટેલ, શાળાના સંચાલક શ્રી દશરથભાઈ પટેલ, તુષારભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રીમતી સપનાબેન રજપૂત બાળકોને આવનાર ભવિષ્યમાં ઘરેલું ધ્યેય પ્રાપ્ત કરે અને જીવનમાં उत्तरोत्तर प्रगति करे तेवी शुभेच्छाओं विद्यार्थियों ने पाठवी हती। संकुल सीबीएसई सफलताओं की सीढ़ी जिन्हें हर कदम पे चढ़ते हैं और अपनी सफलताओं की मंजिल को हमेशा आगे बढ़ाते हैं, ऐसे दीप दर्शन विद्या संकुल सीबीएसई के ये हमारे स्टार्स हैं, जिन्होंने दिन में 18 घंटे से ज़्यादा मेहनत करके टीचर के सपोर्ट के साथ, अपने पेरेंट्स के आशीर्वाद और सपोर्ट के साथ में आज ये मुकाम हासिल किया है। कुछ बच्चे क्योंकि वैसे वैकेशन का समय है यहाँ पे हाजिर हैं नहीं, लेकिन इन बच्चों ने A1 हमारे स्कूल टॉपर के 96% हैं 10th ग्रेड में। 12th में हमारे वहाँ कॉमर्स और ह्यूमैनिटी दोनों स्ट्रीम है, जो टॉपर है हमारा उसके 88% से ज़्यादा है। तो आज हमें सही में हमारी मेहनत रंग लाई है, बच्चों की मेहनत रंग लाई है, और आगे भी हम इसी मेहनत से और डबल जोश से हम आगे भी टीचर्स के साथ में काम करेंगे और सीबीएसई में अपना नाम स्कूल के साथ में रोशन करते रहें।